નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પવન સાથે જોરદાર ચોમાસાની ઋતુનું આગમન। આટલી કાટઝાળ ગરમીમાં ઠંડકનો માહોલ સર્જાયો। ગાજવીજ સાથે વરસાદ પડતા જાગૃત કોર્પોરેટર નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ સોની ચાલુ વરસાદમાં નગરમાં વિઝિટ પર નીકળ્યા હતા। તેમજ નગરની જનતાને અપીલ કરવામાં આવી હતી, ઘરમાં રહો, સુરક્ષિત રહો તેમ જણાવેલ હતું। નગરમાં મેઘરાજા વરસ્યા છે ત્યારે મેઘરાજા સાથે બરફનો વરસાદ બી પડે છે, કડકડાટની વીજળી પડી છે, વાવાઝોડુંની આજે ફૂલ આવેલી છે। એ પાદરાની જનતાને મારી એક અપીલ છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો, પોતાના છોકરા સાથે રહો અને ઘણા સમયથી 2-3 મહિનાથી કડક ગરમી પડતી હતી ત્યારે આજે મેઘરાજા વરસીને પાદરાના નગરને ઠંડક આપી છે। એ બદલ મેઘરાજાનો ખૂબ ખૂબ આભાર છે। ને આ રીતે પાદરાના વિવિધ વિસ્તારોમાં જે પાણી ભરાય છે એ વિસ્તારનું ચકાસણી કરવા હું નીકળ્યો છું। એ રીતે મારા હિફાઈ કોલોની છે, પાણી ટાંકી છે, 8 નંબર સાઈડમાં આપણે વોર્ડ નંબર 2માંથી મંગલ છે, ઉડા કોલોની છે, ત્યાં વિસ્તારમાં હું તપાસ કરવા નીકળ્યો છું। ત્યાં પાણીનો હવે વધારો ઓછો છે, પાણી તરત જ ઉતરી ગયું છે। મારે જે વંદે માતરમ।